जय साच्य सनातन सते धर्मनी जय। निरत नौका नाम की अने तामे बेसे आई पार पहुंचाड़े पलक में बार न फेरा खाई। संत बड़े परमार्थे आने वाको शीतलयं तपान बुझाए और के दे दे अपनो रंग। सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद। सदगुरु महाराज खूब आनंद करायो भूपत महाराजे। हमણાં જેને વાણી બોલ્યા કે મારા સદગુરુ ને અણસાર અણહાર શું છે ખબર છે? અણસાર છે ને એ જ ઈશ્વર છે. જે અણસારા છે ને એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. પણ આપણને એમાં ઈશ્વર દેખાતો નથી. નકર બાળક જન્મે અને પછી કે તરત કે ભાઈ આની અણહાર કોની જેવી છે, આની અણહાર કોની જેવી છે? કારણ કે એ ઈશ્વરનું સ્વરૂપ છે. અણહારથી ઓળખાય. ઘણા મોહાળ ઉપરથી અણહાર હોય, કા માની હોય, કા બાપાની અણહાર હોય. આ અણસાર છે ને એ જ ઈશ્વર છે, પણ એમાં આપણને દેખાતો નથી. સંતો હંમેશા માર્ગ બતાવે, રસ્તો બતાવે, હાલવું પોતાને પડે. એટલે વાણી દ્વારા કે સીધે માર્ગડે જે કોઈ હાલે એને માર્ગ એવળો બતાવીશ માં. પરાયાનું સારું જોઈને દિલડું તારો દુભાવીશ માં. ગુરુ મહારાજ તો સીધો રસ્તો બતાવે. ભાઈ આ રસ્તે હાલ્યો જા તો તને કોઈ વસ્તુ આવરણ ન આવે. અને કીધા પ્રમાણે હમણે વાણી બોલ્યા હતા ને કે ભાઈ જે આપણને પ્રતિજ્ઞા આપી છે એ પ્રતિજ્ઞાનું બરાબર પાલન થતું હોય તો આપણે સીધે માર્ગડે છીએ, આપણે બીજે માર્ગે છીએ નહીં. પણ જ્યાં સુધી દ્રષ્ટિમાં દોષ પડ્યો છે ત્યાં સુધી આપણને સીધો માર્ગ દેખાતો નથી. ત્યાં સુધી સીધો માર્ગ દેખાતો નથી. અને સીધો માર્ગ કરવા માટે આપણી અંદર જે વાંક પડ્યા છે ને આ વાંક કાઢવા જ માટે આપણે ભેગા થઈ છે. પણ આપણે વાંક કોનો કાઢીએ છીએ? હામા વાળાનો વાંક પડ્યો છે આપણામાં, કાઢીએ છીએ આપણે હામા વાળાનો. આને શું કહેવાય? આ વાંક છે ને આમ સીધો વાંક કરવાનો છે તો દ્રષ્ટિ સાફ થઈ જાય તો વાંક નીકળી જાય. કોઈને અંદર દોષ ન દેખાય. કહેવાનું શું છે? દોષ જ્યાં સુધી દૂરબીનમાં પડ્યો છે ત્યાં સુધી આ દ્રષ્ટિ સાફ થતી નથી. અને દ્રષ્ટિ સુધાર્યા સમય સમદ્રષ્ટિ થતી. દ્રષ્ટિને સુધારવાની છે. આ સંતો લખી લખીને થાકીને કઈ ગયા છે કે ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્રની શુદ્ધિ થતી નથી. અને ચારિત્રની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થયા વિના સમદ્રષ્ટિ થતી નથી.
અને સમદ્રષ્ટિ થયા વિના વિષય વિકારો ક્ષમતા નથી. કારણ કે બધાને આ વિષય વિકારો જ હેરાન કરે છે. કારણ કે જે આની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા, આ જે સશત્રુઓ છે ને, એ શત્રુઓ આગળ ભક્તિ તો આખું જગત કરે છે. પરમાત્મા બધાને જોઈએ છે, એ આખું જગત ભક્તિ કરે છે, છતાં ઉગતી નથી. એનું કારણ કે આપણે ખેતરમાં માવઠું થાય અને માવઠામાં દાણા વેરી આવી કઈ પાક આવે નહીં. પણ બરાબર વરસાદ વર્યો હોય, ખેતર બરાબર આપણે પશુ બનાવ્યું હોય અને પછી એમાં વાવણી થાય ને જો આપણે વાવવા જાય ને તો દિવાળીએ આપણે કઈક ઘરે લઈને આવીએ. પણ ખેતર હજી બાપડું ઓલાની ઘોડે હાથિયું ઉભ્યું હોય ત્યાં વાવણી થઈ ગઈ હોય તો શું કરવાનું? ખેતરમાં હાથિયું ઉભી હોય અને વાવણી થઈ જાય એમ હજી જ્યાં સુધી આપણી અંદર વિષય વિકારો પડ્યા છે ત્યાં સુધી આપણને બીજું સત્ય વસ્તુનું દેખાતું નથી. કારણ કે સત્ય સ્વયં પ્રકાશિત છે અને ગુરુ મહારાજે આપણને આંગળી સીધીને બતાવ્યું છે કે સત્ય આ વસ્તુ છે. સત્ય ઈશ્વરનું નામ છે, પરમાત્માનું સ્વરૂપ સત્ય છે. તો સત્ય અને સમજાવવા માટે આપણને ગુરુ ગાદીએ ગયા એટલે પહેલા તો એક એક વસ્તુને બાદ કરાવી. તું તન નથી, મન નથી, બુદ્ધિ નથી, દેહ દશા કાઢી નાખી. બધું કાઢતા કાઢતા છેલ્લે વધ્યો ઈ તું. પણ આને જાણવા માટે એમણે કીધું ને સાધન છે, સાધન વગર સમજાશે નહીં. દેહ છે એ સાધન છે અને દેહ જ નહીં હોય તો ઈશ્વર પ્રાપ્તિ થશે નહીં. ઈશ્વરને પામવા માટે મનુષ્ય દેહ એક જ એવો છે કે જે પરમાત્માના પદને પામી શકાય છે. પશુ પક્ષીના દેહથી પરમાત્માના પદને પમાતું નથી. અને ઉત્તમ વસ્તુ આપણને મળી છે, આ ઉત્તમ મનુષ્ય દેહ છે. સંતો વાણી દ્વારા કહે છે, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. પરમાત્માનું ભજન કરી લે ભાઈ. સમય કઈ કોઈની રાહ જોતો નથી. સમય તો વયો જ જાય છે, પણ સમયની સાથે જો કઈ પણ સાધ્ય કરી લઈએ તો એ આપણા માટે ઉત્તમ વસ્તુ છે. ગુરુ મહારાજે તો ઉત્તમ વસ્તુ, ઉત્તમ સમય આપણને અધિકારી બનાવ્યા છે. જ્ઞાનને અધિકારી બધાને બનાવ્યા છે, બધાને જ્ઞાનના અધિકારી બનાવ્યા છે. અમને જે આપ્યું છે એ તમને આપ્યું છે, પણ છતાંય અમને ઊંચા હું કામ બેહાર્યા છે? ઊંચા એટલે બેહાર્યા છે કે ભાઈ ધ્યાન રાખજો, આજે ફૂલનો પહેરાવે છે ને કાલ ખાહડાનો નો પહેરાવે. હો, ધ્યાન રાખજો. હા, જેવું બોલો ને એવું પાળતા શીખી જાજો, નકર સામે આવશે પાછું. જેવું બોલ્યો એવું પાળતા શીખી જાજો, નકર સામું આવશે. આજ ફૂલ નો પહેરાવે કાલ ખાહડા નો પહેરાવે. મૂળદાસ ને એ થયું હતું ને. એટલે જોઈ જોઈને વાત ને કરવાની છે. ભાઈ વસ્તુ છે ને જેમ છે એમ તો આપણને બતાવી દીધી છે. જ્ઞાન જેમ છે એમ બતાવી દીધું છે, પણ આપણો અનુભવ આપણે પામવાનો છે. હમણાં કીધું ને, અનુભવી આનો ઉપદેશ સમજો તો સમજાશે. આવરણ નહીં આવે લેશ, આત્મ ઓળખાશે. કારણ કે આત્મ તત્વ આપણને ઓળખાવી દીધું છે કે આત્મા અરૂપ છે, પણ આત્માને જોવો હોય તો રૂપે આવવું પડશે. અરૂપ છતાં પણ રૂપ અનુપમ. દર્શી હોય તે દેખે, પાહે છે પણ પીસી શકે નહીં. એવો અગમ અલેખે,
સુગમ સુગમ શામળિયો શિર સદગુરુ હોય જેને દૂર મતી કો દેખત નહીં કઈ બતાવું કેને. કારણ કે જેની મતી દૂર દૂર બાર બાર બધે ફરે છે તો એમ ઈશ્વર મળવાનો નથી. દરેક સંતો શાસ્ત્રો પોતાના અનુભવ પ્રમાણે લખીને ગયા છે કે ભાઈ તારી ભીતરમાં ડોક્યું કર, હું તો તારી અંદર છું, પણ છતાંય બહાર મુખ જ્યાં સુધી છે ત્યાં સુધી અંતર્મુખ થવાતું નથી. અંતર પડદા ઉઘડે તો હામાં બ્રહ્મ ભળાય. અંતર જે પડદો પડી ગયો છે આવરણનો, માયા રૂપી, મોહ રૂપી, આ પડદો જો તૂટે તો પરમાત્મા આપણી હામ જ ઊભો છે. કારણ કે ઊભું રહેવાનું ઠેકાણું જોશે. મારે તમને જોવા હોય તો ઈશ્વરની યાદીમાં પહેલા રાખવું પડશે કે ભાઈ તું મારી સામે છે, તેથી હું આ બધાના દર્શન કરી શકું છું. અને જ્યાં સુધી સામે ન હોય તો જે સુરદાસ છે એને દર્શન કરવા હોય તો કેમ કરે? એટલે કીધું છે હું દરેકના હૃદયમાં બેઠો છું. તો હૃદયમાં બેઠો છું તો ડોક્ટર ઓપરેશન કરે તો જડવો જોઈએ ને. પણ કઈ રીતે છે? હૃદયની અંદર જે આની અંદર આપણે ગમે એવું ખાઈ છીએ ને, કાચું પાકું ગમે એ વસ્તુ ખાઈ છીએ, છતાં એને પચાવી અને એમાંથી તત્વ બનાવી અને હૃદયમાં પમ્પિંગ કરીને બધે પોગાડે છે. એમ ઈ હૃદયમાં છે, આમ દેખાતો નથી, પણ છતાંય નખથી શીખા સુધી બધાને એ બધે જ પહોંચાડે છે. આ તત્વ જે છે તત્વ રૂપે વ્યાપક છે તો બધાના ઘટમાં છે. એટલે અનુભવ પામવાનો છે. અને અનુભવ જેને જેને થયો ને, અનુભવ જેને ઉદય થયો એના બધા કૃત સગળા ટળી ગયા. કારણ કે એને પછી કરવા પણ કાંઈ ન રહ્યું. તો એને શું મળ્યું? એને શું અનુભવ કર્યો? તો કે લાલન મેં તો નામ અમર પદ પાયા. લાલન મેં તો નામ અમર પદ પાયા. મારા ગુરુજીએ મને સમજાયા. લાલન મેં તો નામ અમર પદ પાયા. મારા ગુરુજીએ મને સમજાયા. લાલન જેણે નામ અમર પદ પાયા. નામ અમર છે, પણ નામ અમર છે એ કારે મળ્યું? ગુરુ સાહેબે ગયા ત્યારે આપણને ખબર પડી. જ્યાં સુધી આપણો લબાસો આપણી પાસે હતો ત્યાં સુધી ખબર પડી નહીં. એટલે કે છે પાંચ તત્વ કે તાજિયા કોટડી ત્રિકોટ તાર મેલાયા. પાંચ તત્વ કી તાજિયા કોટડી ત્રિકોટે તાર લગાયા. પાંચ તત્વને તાણાએ ગુણથી. પાંચ તત્વને તાણાએ ગુણથી. એ મારે મન ભાયા. લાલન મેં તો નામ અમર પદ પાયા. લાઈએ મેં મારા ભાયા. લાલન જેણે નામ અમર પદ પાયા. પાંચ તત્વની કોટડી એટલે આ પાંચ તત્વનો આપણો દેહ. આ પાંચ તત્વની તજિયા કોટડી દેહ દશા કઢાઈ નાખી. તન મન ધન ને શીશ
આ બધો લબાસો મૂક એક બાજુ કે 5 તત્વ કી તજિયા કોટડી અને ત્રિકુટી તાર લગાયા. જોઈ લે, વિશ્વ દર્શન કરાવ્યું જે કૃષ્ણએ અર્જુનને કરાવ્યું હતું ને, આખું વિશ્વ ત્રિકુટીમય છે, આની બહાર કોઈ છે નહીં. 5 તત્વ કી તજિયા કોટડી ત્રિકુટી તાર લગાયા. 5 તત્વને 3 ગુણથી ઈ ન્યારા, ઈ મારે મન ભાયા. હમણે કીધું તું ને કે ભાઈ આપણને વિશ્વ દર્શન કે જોઈ લે, આમાં તું છો. જ્યાં વાણી મન બુદ્ધિ ને વાણી અટકી જાય છે ત્યાં આપણને બેહાડી દીધા હતા કે આમાં તારું સ્વરૂપ ખરું. કારણ કે બધાની પાસે મંત્ર મંત્ર તો બધું હશે, પણ સ્વરૂપ જ્ઞાન ને જાણવા વાળા બહુ ઓછા છે. સ્વરૂપ બહુ ઓછા જાણે છે. અને સ્વરૂપ જેને જાણી લીધું છે ને, એ મૌન થઈ જાય, એ મૌન થવા મળે. કારણ કે વાણી છે ને, વાણી પહોંચે નહીં વેખરી, વેદ પહોંચે નહીં ચાર. ઈ પદ ગુરુ ગમે જડે, જેને લગ્યા હોય લક્ષ્ય લગાર. આ ગુરુ ગમ જેને મળ્યો હોય એ જ પદને પામી જાય, એનું લક્ષ્ય ન્યા હોય. એટલે 5 તત્વ કી તજી કોટડી ત્રિકુટી તાર લગાયા. 5 તત્વને 3 ગુણથી જે ન્યારા, ઈ મારે મન ભાયા. નહીં ઇંગલા નહીં પિંગલા, આણિયા ઘર નહીં જાયા. નહીં ગળા નહીં પિંગલા, આણિયા ઘર નહીં જાય. ઓ હમ સોહમતી એ તો પરસે, ઓ હમ સોહમતી એ તો પરસે. આપો આપ લેખાયા લાલન મેં તો નામ અમર પદ પાયા. આપો આપ લિખાયા લાલન મેં તો નામ અમર પદ પાયા. જે પદ આપણને બતાવ્યું છે ને ક્યાં જપવાનું રેલો છે, જ્યાં હિંગલાય નથી પિંગલાય નથી, અણી અગર નહીં જાયા. ઓહમ સોહમ થી એ પર છે, એ મારે મન ભાયા. કારણ કે એમાં સુરતા લગાડવાની છે. જો તાર લાગી જાય ને તો ફરીને એ તાર તૂટતો નથી. ખાલી સુરતા જોડવાની છે, બોલવાનું છે નહીં. કારણ કે ભજન છે ને, જો ભક્તિ હોરી જ હોય તો ભક્તિ કરતા ભવ દુખ આવે, હિંમત હાર ન જાવે, સાધુઓ ન રમકો ભાવે. આપણે હોરી છે तो હવે तो होनी सी हो गई, अब तो बात फैल गई, जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई. જેની સંગે આપણે હવે બેઠા છીએ તો પગલા ભરે નહીં પાછા, જેના સદગુરુ હાચા. એક વખત એક દરબાર હતા અને ધીંગાણું થયું. ધીંગાણામાં જવાનું થયું એટલે એના ઘરવાળાએ તલવાર આપી. તલવાર કે ભાઈ ધીંગાણામાં જાશો પણ જોજે હો, કા મરજે કા મારજે, પીઠ ને દેજે લગાર, નકર મારી સૈરું મેળા મારશે, આ તો કાયર ધણીની નાર. એમ આપણે કોનો ઉપદેશ લીધો છે ઈ જોવાનું છે, નકર પછી છે ને ફજેતી થાય નહીં, ધ્યાન રાખવાનું છે. આપણો ધણી છે, આપણે એનો ઉપદેશ લીધો છે. નહીતર કોઈ કે ભાઈ આજો ઓલા નિરાત વાળા, પણ જોજો હો આવું ન થાય. કારણ કે માને પીડા હોય ને, પીડા માં બની હોય એને વેઠી છે પ્રસૂતિ, કે એને ખબર છે દુઃખ આનું શું છે. એટલે કે છે નહીં પુરુષ જાના એ પ્રકૃતિ, नहीं ये बीज में आया. नहीं पुरुष जान नहीं प्रकृति, नहीं ये बीज में आया.
આપયા રૂપી એક જયા તમ આપયા રૂપી એક જાતમ આપો સમહી દર્શાયા લાલ નામે તો નામ અમર પદ પાયા વિશ્વમહિન્દ્ર લાલ નામે તો નામ અમર પદ પાયા. જે પદ છે જાણ્યું છે એ પદના જ્યાં પુરુષય નથી અને પ્રકૃતિ નથી, જ્યાં બીજ જ નથી, ઉગવાનો અભ્યાસ જ નથી, નહીં પુરુષ જ્યાં નહીં પ્રકૃતિ નહીં એ બીજ में आया, આપ અરૂપી એક જ આત્મ વિશ્વમહી દર્શાયા. બધાની અંદર એક જ આત્મ તત્વ રમી રહ્યું છે અને એ આત્મ તત્વને જાણી લીધા પછી સુરતા એમાં લગાવી દો તો ભજન કરવાનું નથી, ભજન થઈ જાહે, ભજન થઈ જાહે. એટલે કીધું છે दोष दुनिया में नहीं है, दृष्टि अपने सुधार लो, बस हो गया भजन मन के तरंग को मार लो, बस हो गया भजन आदत बुरे सुधार लो, बस हो ગયા ભજન. બસ આપણે આપણું જીવન બનાવવાનું છે. જીવન બનશે તો આપોઆપ સુગંધ મળશે આવવા. કારણ કે સુગંધ છે ને ફૂલ અને કાંટા બે હારે જ રહેશે. કમળમાં થાય છે, કમળમાં થાય હેઠે કાદવ છે, પણ કાદવમાં શું હોય? ડેડકા હોય. ડેડકાને કઈ કમળની સુગંધ આવે નહીં. કમળની સુગંધ તો ઓલા ભમરા હોય ને એ લઈ જાય. હા, એક પુષ્પ પાંદડા રહે આસપાસ, એમાં કોઈ કોઈને ન લાગે વાસ. વાસ ભમર લઈ જાય. હો, એમ જગત ભગત હે બારે માસ. આ જગત અને ભગત ભેગા જ હોય. જેમ કમળની અંદર કાદવ અને કાદવમાં કમળ હોય અને ફૂલે હોય, ડેડકાય હોય, ભમરાય હોય, બધું હોય, પણ ભમરો છે ને એ સુગંધ જ લે, એ સુગંધ જ લે, એ કાદવ બાજુ ન જાય. એમ આ વિષયો રૂપી જે છે એમાંથી આપણને ગુરુ મહારાજે પાછા વાળ્યા છે. અને બધા આમાં છે ને હાટ બહાટિયા છે હો, જે પાછા વળવા યોગ્ય છે. પણ છતાંય આમાંથી પાછા ન વળાય તો આપણું દુર્ભાગ્ય છે, દુર્ભાગ્ય છે, દુર્ભાગ્ય છે. એટલે કે છે ગોરો પુરુષોત્તમ લાલ રામ પુરુષો પોતામાં મળતા નિજ સ્વરૂપા દેખાયા. પરમ પુરુષોત્તમ મળી પરમ પુરુષો પોતામાં મળતા નિજ સ્વરૂપા દેખાયા. લાલન બોલે છે ભાવન બારા બોલે લાલન ગોરો ગુણ ગાયા. લાલ નામે તો નામ અમર પદ પાયા. લાલ ગુરુ ગુણ ગાયા. લાલ નામે તો નામ અમર પદ પાયા.
પુરુષોત્તમ મહારાજ માલોસણ, જેને આ પદ લાલજી મહારાજ ગાયું અને કીધું કે ભાઈ આવું આ પદ છે, જે પદ આપણને ગુરુ મહારાજે સમજાવ્યું છે. અને આપણે જે વસ્તુ હોરી છે એમાં કેવું થાય, સુખરામ બાપુની એક વાણી છે, વિષય રહે જે વેગળાઓજી રે, દુર્મતિ દૂર થઈ જાય, કોઈ આવો રે અમારા દેશમાં, મોહન મેળા ત્યાં થાય, કોઈ આવો રે અમારા દેશમાં. વાણી પૂરી કરવી, બોલો. તો મારે કાઢવી તો કોઈ આવો રે આવો મારા દેશમાં, જ્યાં મોહન મેળા થાય. બહુ મીઠી વાણી છે. મીઠી વાણી છે. મેડિકલ નું બિલ લીધું ને. અખંડય નામી ભાઈ તારો આત્મા જીરે, પોતે પોતામાં સમજાય, પોતે પોતામાં પરખાય, નિર્મળ નાદ વાગે બંચિતણો, ઈ તો સેજે સાંભળાય, કોઈ આવો રે અમારા દેશમાં, મોહન મેળા ત્યાં થાય, કોઈ આવો રે અમારા દેશમાં. કાળ રે ગતિ કોઈ દી કરે જ નહીં ઓજી રે, સત ભાળીને શરમાય, તખત તરવેણી કેરા મેલમાં ઓજી રે, હરિજન હેતેથી ત્યાં નાય, કોઈ આવો રે અમારા દેશમાં, જ્યાં મોહન મેળા થાય, કોઈ આવો રે અમારા દેશમાં. સુન રે મંડળમાં ભાઈ તારો સાયબોજી રે, ઈ તો નણેથી નિરખાય, સુન રે મંડળમાં ભાઈ તારો સાયબોજી રે, તો નણેથી નિરખાય, કોઈ આવો રે અમારા દેશમાં, મોહન મેળા ત્યાં થાય, કોઈ આવો રે અમારા દેશમાં. અવલૌકિક વાતો વીરા મારા એવીઓ જીરે, ઓલા મૂરખને નો કહેવાય, સુખરામ કહે રે સ્વામી મારો ભેટ થાઓ જીરે, એના આવા ગમન બળી જાય, કોઈ આવો રે અમારા દેશમાં, જ્યાં મોહન મેળા થાય,
રે અમારા દેશમાં સદગુરુ મહારાજ. હા, સોમવારે પૂનમ નિમિત્તેનું ભજન છે આપણા ઘરે, અને જેને સમય હોય ટાઈમ હોય એ બધાને આવવાનું ફરજિયાત છે. 3 થી 5 નો ટાઈમ છે, દિવસનું ભજન છે, અને 6 વાગે તો રાંધવાટાણે ઘરે. તો જે ફ્રી હોય એ આવી શકે છે સોમવારે 3 થી 5. નવા ભક્તો માટે ખાસ હોય આ ભજન. સમય હોય એને ન સમજાતું હોય પૂછાય ત્યાં જાહેરમાં આપણે ન કોઈને વાત કરીએ કે પણ પૂનમના ભજનમાં ગમે તે પ્રશ્ન લઈને ન સમજાતો હોય બરાબર, પછી ન ગાતા આવડતું ન હોય એને ત્યાં ગાવાનું હોય, આ બધું શીખવા માટેનું છે.